અંજાર તાલુકાના નિંગાણ ગામની શેરીમાં ગંજીપાના વડે હાર જીતનો જુગાર રમતો હોવાની બાતમીના આધારે પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડિયા, પૂર્વ કચ્છ એસપી સાગર બાગમાર તથા ડીવાયએસપી એમપી ચૌધરીના માર્ગદર્શન હેઠળ અંજાર પીઆઈ એચ.એ. જાડેજા અને ટીમે કાર્યવાહી હાથ ધરી હતી. અંજાર પોલીસે દરોડો પાડી 10 શખ્સો સદામભાઈ સુલતાનભાઈ થયમ, મહમદ બાવલા પઢિયાર, અઝરુદ્દીન યાકુબ કેવર, શબ્બીર ઓસમાન જામ, અકબર મીઠભાઈ સંઘાર, નવધણભાઈ વેલાભાઈ ગુજરિયા, હારૂનભાઈ બુઠ્ઠાભાઈ બાફણ, સુલેમાન ઇબ્રાહીમ મથડા, ઇરફાન ફકીર મહમદ સંઘાર અને સુલતાન ઓસમાન જામને ઝડપી પાડ્યા હતા. પોલીસે આરોપીઓ પાસેથી રોકડ રકમ, મોબાઈલ ફોન, એક્ટિવા, મોટરસાઇકલ અને ગંજીપાના સહિત કુલ 1,09,450નો મુદ્દામાલ કબજે કર્યો છે. આ અંગે અંજાર પોલીસ સ્ટેશનમાં ગુજરાત જુગાર ધારા હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.